તો વડોદરામાં સંગમ 4 રસ્તા નજીક પાર્લરમાં આગ લાગવાની ઘટના બની છે। તો જલારામ ખમણ હાઉસની બાજુમાં આગની આ ઘટના બની। જો કે ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરતા ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગને કાબૂમાં લીધી હતી। ત્યારે શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક અનુમાન કરાઈ રહ્યું છે। જો કે આગને કારણે લાખોનું નુકસાન પહોંચ્યું છે। તો આગને લઈને લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કંટ્રોલથી અમને સંગમ 4 રસ્તા પાસે જે જલારામ હાઉસ છે એમના બાજુમાં એક પાર્લર હતું, ત્યાં આગનો ઘટનાનો કોલ આવેલો। અમે તરત જ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને કંટ્રોલમાં લીધી છે। કોઈ જાતનું હાનિ થયેલ નથી। અત્યારે હાલ કુલિંગની પ્રોસેસ ચાલે છે। આગ લાગવાની કારણ મોસ્ટ ઓફ પ્રાથમિક રીતે જોતા શોર્ટ સર્કિટ લાગે છે, પણ આગળ એ તપાસનો વિષય છે। અત્યારે અમે જોયું તો એસીમાં આગ લાગેલી હતી। અત્યારે બધું કંટ્રોલમાં કરીને કુલિંગની પ્રોસેસ ચાલે છે। આગળની કાર્યવાહી ચાલશે। નુકસાનનું લગભગ એમને હજુ જાણવામાં આપેલ નથી। આગળની પ્રોસેસમાં અમે કહીશું। મારું નામ નરેશ માડી છે। પાણીગેટ ફાયર સ્ટેશનમાં સબ ફાયર ઓફિસર તરીકે કાર્યરત છું। ધન્યવાદ।